શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં પ્રકરણ 13થી ને 24 સુધીના જે પ્રશ્નો જે છે એ અહીંયા આપની સામે પ્રસ્તુત કરું છું. ટાટ એચએસ વાળા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય, એમાં પ્રકારના 2-3 વાક્યના પ્રશ્નો પણ પૂછેલા છે અને એક એક વાક્યના પણ પ્રશ્નો છે. અહીંયા જે પ્રશ્નો જે મિત્રો આપેલા છે, એક વાક્યના પ્રશ્નો, જે ટૂંકા પ્રશ્નો જે છે એ તમે કોઈ પણ સમયમાં પૂછી શકે. આ પ્રશ્ન ખાલી જગ્યામાં પણ આવી શકે, ખરા ખોટામાં પણ આવી શકે, 1 માર્કમાં પણ આવી શકે, વિકલ્પમાં પણ આવી શકે. એના માટે કોઈ અલાયદો પ્રશ્ન બનાવેલો નથી. 2-3 વાક્યના પણ પ્રશ્નો મિત્રો પૂછેલા છે. તો આપ સૌનું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવનું સ્વાગત કરું છું. તો જોઈએ પ્રશ્નની અંદર પ્રકરણ નંબર 13 ને 24, વિષય ગુજરાતી, ધોરણ 12, ચેપ્ટર નંબર 13, મહાત્માના. મહાત્મા જે શબ્દ છે ને, ખરેખર શબ્દ છે મહાત્મા, એનો તળપદો શબ્દ છે. અને આ જે લોપ ચિહ્ન છે મહાત્મા, મહાત્મા કર્મધારે સમાસ થાય. મહાન આત્મા સંધિ છૂટી પડે, મહાન વત્તા આત્મા કર્મધારે પણ બને ને બહુવરી પણ સમાસ બની શકે. જેના લેખિકા છે ધીરુબહેન પટેલ. પાઠનો પ્રકાર જે છે નવલિકા. નવલિકા એટલે ટૂંકી વાર્તા. પહેલો પ્રશ્ન લે, ધીરુબહેન પટેલનું પૂરું નામ જણાવો. ઉત્તર છે ધીરુબહેન ગોરધનભાઈ પટેલ. ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ છે વડોદરા. ધીરુબહેન પટેલનું મૂળ વતન કયું હતું? તો ચરોતર પ્રદેશનું ધર્મજ ગામ. ચોથો પ્રશ્ન છે, તેમની કઈ નવલકથા માટે વર્ષ 2001માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો? સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ બંને વચ્ચેનો તફાવત તમારે જાણવો જરૂરી છે. અકાદમી જે છે દરેક રાજ્યમાં હોય, જેનું સંચાલન એ રાજ્ય સરકાર તરફથી હોય છે, અને સાહિત્ય પરિષદ એ ખાનગી સંસ્થા જે છે ડોનેશનથી ચાલતી હોય છે. તો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર 2001માં ધીરુબહેન પટેલની કઈ નવલકથાને મળ્યો હતો? નવલકથાનું નામ છે આગંતુક. પાંચમો પ્રશ્ન, મહાત્માના માણસ આ જે પાઠ જે છે, નવલિકા જે છે એ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો સંગ્રહનું નામ છે ઇન્કિલાબ જિંદાબાદમાંથી લેવામાં આવેલી છે કે લેવામાં આવેલો છે. છઠ્ઠો પ્રશ્ન, ભવની ભવાઈ આ જે ગુજરાતી ફિલ્મ હતું એનું પટકથા લેખન કોણે કર્યું હતું? ધીરુબહેન પટેલે કર્યું હતું. સાતમો પ્રશ્ન, ધીરુબહેન પટેલની ટૂંકી વાર્તા એટલે કે નવલિકાના સંગ્રહો કયા કયા છે? એમાં તો 4 સંગ્રહો જે મુખ્ય જે છે એની વાત કરી છે, અધૂરો કોલ, એક લહર, વિશ્રમ કથા અને જાવલ. આ પ્રશ્ન તમને એમ પણ પૂછી શકે, કોઈ પણ 2 નવલિકાના નામ આપો, અથવા તો નીચેનામાંથી કઈ નવલિકા ધીરુબહેન પટેલની નથી કે છે? એટલે આ દરેકમાં તમારે કામમાં આવશે. આઠમો પ્રશ્ન છે, એમની નવલકથાના નામ આપો. એમની એટલે કોની? ધીરુબહેન પટેલની નવલકથાઓ છે વડવાનલ, શિમળાના ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની માં અને સંશય બીજ. નવમો પ્રશ્ન, એમની લઘુ નવલકથાઓના નામ આપો. લઘુ નવલકથા જે છે ને એ નવલકથા કરતા તેનું ટૂંકું સ્વરૂપ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ. 10મો પ્રશ્ન, એમના હાસ્યરસના પુસ્તકો કયા કયા છે? હાસ્યરસ પણ આપણને આપેલું છે, પરદુખ ભંજન પેસ્તનજી અને ગગનના લગન. 11મો પ્રશ્ન, તેમને આપેલા નાટ્ય સંગ્રહના નામ આપો. નાટ્ય સંગ્રહમાં પહેલું ઇનામ, પંખીનો માળો, વિનાશને પંથે. 12મો પ્રશ્ન, ધીરુબહેન પટેલે આપેલ રેડિયો નાટિકા. આ જે રેડિયો નાટિકા જે છે રેડિયો પરથી, આકાશવાણી પરથી પ્રસારિત કરવામાં આવી હતી. રેડિયો નાટિકાના સંગ્રહના નામ કયા કયા છે? તો પહેલું નાટિકાનું નામ છે મનનો માનેલો અને બીજું છે માયા પુરુષ. 13મો પ્રશ્ન, તેમના એકાંકી સંગ્રહનું નામ આપો. એકાંકી સંગ્રહનું નામ છે નમણી નાગરવેલ. હવે પછીનો પ્રશ્ન છે, બતકનું બચ્ચું અને અંડેરી ગંડેરી, ટીફરી ટેન તેમજ મિત્રાના જોડકના. આ જે બાળ સાહિત્યો જે છે, આ બાળ સાહિત્યના પુસ્તકો કયા સાહિત્યકારના છે? તો ધીરુબહેન પટેલના છે. 15મો પ્રશ્ન, ધીરુબહેન પટેલને અકાદમીનો કયો પુરસ્કાર મળ્યો હતો? સાહિત્ય ગૌરવ. અકાદમી એટલે ગુજરાતી સાહિત્ય અકાદમીને તેમને સાહિત્ય ગૌરવ મળ્યો હતો. આ 1-2 વાક્યનો પ્રશ્ન છે. હૃદય પરિવર્તન કરવા માટે મણિભાઈએ શું પ્રયત્ન કર્યો? ઉત્તર છે, હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતા અને એમનાથી ઉંમરે મોટા વિદ્વાન એવા જેલ સાથીઓની પાસે જઈને એની વાણી શાંતિથી સાંભળતા. 17મો પ્રશ્ન, મણિભાઈનું સ્વાગત કોણે અને શી રીતે કર્યું? વન લાઇનર છે. મણિભાઈનું રસ્તામાં 2-4 કૂતરાઓએ પહેલા ભસીને અને પછી
પૂંછડી હલાવીને સ્વાગત કર્યું. 18મો પ્રશ્ન, હીરાએ ઝાપટ મારી અને મણિભાઈને કયું સત્ય સમજાવ્યું? મણિભાઈ બીડી પેટાવવા ગયા. પેટાવવું એટલે સળગાવવું. મણિભાઈ બીડી પેટાવવા ગયા ત્યાં તો હીરાએ એના હાથ પર ઝાપટ મારી અને સત્ય સમજાવ્યું કે મહાત્માના માણસ થઈને બીડી પીવાય નહીં. આવું કૃત્ય તમને શોભતું નથી. 19મો પ્રશ્ન, હીરાને જોઈને મણિભાઈને કેમ આશ્ચર્ય થયું? આના ઉત્તર મિત્રો સમજાવતો નથી, કારણ કે આપ સૌ એની નવલિકા જે નવલકથા જે આપેલી હશે એના વિશે જાણતા હશો, એટલે માત્ર તમને ઉત્તર જ કહું છું. બાકી દરેક પ્રશ્નને ખૂબ સારી રીતે સમજી શકાય એવું ત્યાં હોય છે. ઉત્તર જે દાગીનાની શોખીન હીરાના દેહ એટલે શરીર થાય. દાગીનાની શોખીન હીરાના દેહ પર એટલે કે હીરાના શરીર પર એક પણ દાગીનો નહોતો. તેમના અંગ પર, અંગ એટલે શરીર થાય, તેમના અંગ પર ખાદીની જાડી સાડી હતી. તેમનું આ રૂપ જોઈને મણિભાઈને આશ્ચર્ય થયું. તો ધીરુબેન પટેલ નવલિકા જે છે મહાત્માના માણસ, એના જે અગત્યના પ્રશ્નો જે છે ટૂંકા પ્રશ્નની 2-3 લાઈનના, એને આપણે પૂર્ણ કર્યા. 14મું ચેપ્ટર જે છે એમના જે છેલ્લું દર્શન આસ્વાદ કાવ્ય છે. આસ્વાદ કાવ્ય કરાવનાર છે જયંતભાઈ કોઠારી. આસ્વાદ લેખ છે. પહેલો પ્રશ્ન છે, જયંત કોઠારીનું પૂરું નામ આપો. એમનું નામ છે જયંતભાઈ સુખલાલ કોઠારી. છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર તથા સાહિત્યકારનું નામ જણાવો. છેલ્લું દર્શન જે કાવ્ય જે છે એનો પ્રકાર સોનેટ છે અને મૂળ રચના રાવી પાઠકની છે. રાવી પાઠક જે કાવ્ય લખતા એ શેષ ઉપનામથી લખતા હતા. ત્રીજો પ્રશ્ન, જયંતભાઈ કોઠારીનું જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું નોંધપાત્ર પુસ્તક કયું છે? એનું નામ છે આસ્વાદ અષ્ટાદશી. સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? બકર ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એનું ઉપનામ છે શેહની. 5મો પ્રશ્ન, જયંતભાઈ કોઠારીના આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે. કયા પુસ્તકને મળ્યું છે? સાહિત્યિક તથ્યોની માવજતને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક એવોર્ડ પુરસ્કાર મળેલા છે. સમાનાર્થી શબ્દો છે. છેલ્લું દર્શન કાવ્યસ્વાદ જેમાં પ્રકાશિત થયો હતો તે ત્રૈમાસિકનું નામ આપો. ત્રૈમાસિક દ્વિગુ સમાસ થાય, 3 માસનો સમૂહ. તો એ ત્રૈમાસિકનું નામ છે ફાર્બસ ગુજરાતી સભા. 7મો પ્રશ્ન, છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ શામાંથી લેવામાં આવેલો છે? આસ્વાદ અષ્ટાદશીમાંથી લેવામાં આવેલો છે. જયંત કોઠારીના 2 વિવેચન સંગ્રહના નામ આપો. ઉપક્રમ અને અનુક્રમ. જયંત કોઠારીએ કયા કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે? છેલ્લું દર્શન. 10મો પ્રશ્ન, મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? તો મિલન અને વિયોગનું સાક્ષી અગ્નિ બનેલો છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન થાય એટલે અગ્નિની સાક્ષી લગ્ન થતા હોય છે. જ્યારે મૃત્યુ થાય ત્યારે અગ્નિની સાક્ષી છૂટા પડતા હોય છે, અગ્નિદાહ આપવામાં આવતો હોય છે. એટલા શબ્દ આપેલો છે. મિલન લગ્ન પ્રસંગ બતાવે છે અને વિયોગ એટલે મરણ પ્રસંગ બતાવે છે. એનું સાક્ષી કોણ છે? અગ્નિ બનેલો છે. આ કાવ્યમાં શું ભાવ સમાયેલો છે? છેલ્લું દર્શન કાવ્ય જે છે એમાં ભાવ કયો છે? આ કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. મૃત્યુ જે છે મંગલકારી છે, સૌંદર્ય છે એમ ગણી અને એની પરનો આ ભાવ વ્યક્ત કરવામાં આવેલો છે. 12મો પ્રશ્ન છે, છેલ્લું દર્શન એવું કહી કવિ શાનું સૂચન કરે છે? કવિએ પોતાની પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલા કાવ્યને છેલ્લું દર્શન એવું કહેલું છે. આ કાવ્ય સૌંદર્ય અને માંગલ્યનું છે. એના ઉપભોગનું નહીં પણ પૂજનનું છે. એ પૂજનનું દર્શન અંતિમ સંસ્કાર પછી નહીં મળે. તેથી છેલ્લું દર્શન કહી કાવ્યમાં ગહન સત્યનું સૂચન કરેલું છે. ગહન એટલે ખૂબ ઊંડું સત્ય બતાવેલું છે. મૃત્યુ નિશ્ચિત છે. જન્મ અને મૃત્યુ બંને છેડાની વચ્ચે આપણે જિંદગી પસાર કરવાની છે. તો એ મૃત્યુ જે છે મંગલકારી છે અને એ છેલ્લું દર્શન ને મન ભરીને તેને માણવાની વાત ત્યાં કરી છે. બહુ અદભુત આ કાવ્ય છે છેલ્લું દર્શનનું. ત્યાં આપણે 14મું કાવ્યને પૂર્ણ કરી. આસ્વાદ લેખને 15મું ચેપ્ટર છે. જુઓ, ગઝલ છે એનો પ્રકાર. એના જે કવિ જે છે ગઝલકાર જે છે શ્યામ સાધુ છે. એનું ઉપનામ પણ શ્યામ સાધુ છે. પહેલો પ્રશ્ન, એનું મૂળ નામ શું છે? શામળદાસ
મૂળદાસ સોલંકી. મિત્રો આ બધા પ્રશ્નોને નિગ્લેક્ટ ન કરતા, કારણ કે આપણે નજર સામે હોય છતાં પણ આપણે તેના પ્રત્યે ધ્યાન ન આપીએ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે લોચો થતો હોય છે. શ્યામ સાધુ યાદ રાખીએ પણ મૂળ નામ યાદ ન હોય તો. મૂળ નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી. બીજો પ્રશ્ન, તેમના વતનનું નામ જણાવો. જુનાગઢ. ત્રીજો, તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે? યાયાવરી. ચોથો પ્રશ્ન, તેમનું સમગ્ર કાવ્ય સર્જન કોના દ્વારા કયા નામે પ્રકાશિત થયું છે? શ્યામ સાધુનું કાવ્ય સર્જન જે છે એ સાહિત્ય અકાદમી સંસ્થા જે ગાંધીનગર આવેલી છે એમના દ્વારા ગઝલ સંગ્રહ જે છે એનું નામ આપેલું છે ઘર સામે સરોવર. કોના દ્વારા? તો સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા. કયા નામે પ્રસિદ્ધ થયેલું છે? ઘર સામે સરોવર. પાંચમો પ્રશ્ન છે, ઘર સામે સરોવર આ સંપાદન કોણે કર્યું હતું? સંજુવાળા તરફથી કરવામાં આવ્યું હતું. જુઓ ગઝલ જે છે સંજુવાળા તરફથી કરવામાં આવ્યું હતું. સાતમો પ્રશ્ન જે છે, જુઓ ગઝલ કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે? તો યાયાવરમાંથી. છઠ્ઠો જે છે, જુઓ પ્રશ્ન આ જ હતો, જુઓ ગઝલ કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે? યાયાવરમાંથી. યાયાવરી શું છે? એ પક્ષીનું નામ ના લગતા. યાયાવરી જે છે પ્રશ્ન પૂછાય તો આના અનુસંધાનમાં પ્રથમ ગઝલ સંગ્રહ છે. શેર એટલે શું? ગઝલમાં શેર, મતલા આ બધું ત્યાં આગળ હોય છે. શેર કોને કહેવામાં આવે? ગઝલની દરેક બે પંક્તિ હોય ને શેર કહેવામાં આવે. મટલા એટલે શું? ગઝલના પહેલા બે જે શેર હોય ને પ્રથમ શેર એને મટલા કહેવામાં આવે છે. 11મો પ્રશ્ન છે, રેત શીશીને ઉલટાવાનું કવિ કેમ કહે છે? રેત શીશી એટલે ઘડિયાળ એ સમય નહોતી, સમયનું સૂચન કરનારી આદિએ. રેત શીશીને ઉલટાવાનું કવિ કેમ કહે છે? કારણ કે સમય કાચબાની જેમ ધીમી ગતિએ પણ એક ધારી ગતિએ ચાલે છે. એ રોકતો નથી, સમય કોઈની પ્રતીક્ષા નથી કરતો. આથી રેત શીશીને ઉલટાવીને એ ગતિની અસંભવિતતા આલેખવા કહે છે. શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. અસંભવને સંભવ કરવાનું કાર્ય સૂચેલું છે. 12મો પ્રશ્ન છે, કવિ નગરને કોની ઉપમા આપે છે? શા માટે? તો કવિ નગરને એક અબુધ બાળક હોય ને એવી ઉપમા આપે છે, કારણ કે નગર જે છે અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે. કારણ કે મોટા મોટા શહેર જે છે, લોકો શહેરો તરફ આકર્ષાય છે અને શહેરો તરફ જાય છે, વિદેશો તરફ આકર્ષાય છે, વિદેશો તરફ જાય છે. એટલે ઘણી વખતે એના માટે જ્યારે ગામડા છોડીને કે દેશ છોડીને પરદેશમાં સ્થાયી થતા હોય તો ક્યારેક ફાયદાકારક પણ હોય ને ક્યારેક ગેરફાયદાકારક પણ હોઈ શકે. એટલે અબુધ બાળક છે. અબુધ બાળક એટલે નાદાન, એને કંઈ ખબર પડતી નથી સારું શું ને ખોટું શું. કારણ કે નગર જે છે અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે. ઉપમા અલંકારમાં છે. 13મો પ્રશ્ન છે, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું? તેનો અર્થ છે, ઉત્તર છે, અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કે કેમ તે તપાસી જુઓ. એના સંદર્ભમાં પથ્થરનું દૃષ્ટાંત પથ્થરની જોડણી આમ આવે. સંદર્ભની આ પણ માન્ય છે અને આ પણ માન્ય છે. મારે ન નથી લખો તો આ રીતે પણ ત્યાં આગળ લખી શકું. સંદર્ભ આ બંને જોડણી માન્ય છે. પથ્થરનું દૃષ્ટાંત આપતા કવિ કહે છે કે પથ્થર સજીવ નથી, એ બોલી શકે તો તેને બોલાવી જુઓ. શક્યતાના દ્વાર ખખડાવે એટલે આ એનો ભાવ ત્યાં પ્રકટ થાય છે. 15મું ચેપ્ટર પૂર્ણ કરીએ. 16મું ચેપ્ટર આવે છે એના સેલ્વી પંકજમ. પ્રકાર છે નવલિકા. રાઇટર છે પ્રફુલ્લ નંદશંકર દવે. એનું ઉપનામ છે ઈવાડેવ. ઈવાડેવનું જન્મસ્થળ જણાવો તો વડોદરા. તમને આજે પ્રશ્ન આવે કે પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ શું? ઈવાડેવ. ઈવાડેવનું મૂળ નામ શું? પ્રફુલ્લ નંદશંકર દવે. સેલ્વી પંકજમ સાહિત્યનો પ્રકાર કયો? નવલિકા. ઈવાડેવ કઈ રીતે જાણીતા છે? તો ઈવાડેવ જે છે વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે, કવિ તરીકે જાણીતા નથી. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહના નામ આપો. તો ટૂંકી વાર્તામાં આવે આગંતુક. જો આગંતુક ધીરુબેન પટેલમાં પણ આવ્યું હતું, અહીંયા પણ છે. આગંતુક, તરંગીનું સ્વપ્ન અને તહમતદાર એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તેમની કઈ લઘુ નવલકથા જાણીતી છે? એમના છે ઈસુના ચરણે. 5મો પ્રશ્ન, ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શું પ્રશ્ન થયો? ઉત્તર, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને. ડબલ અવતર ચિહ્ન પ્રશ્નાર્થ. આ રીતે તમે ઉત્તર લખી શકાય. આ પ્રશ્ન ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને થયો. 6થો પ્રશ્ન, અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? ઉત્તર છે,
અનાથ બાળકોની મુલાકાતથી નાયકના મનમાં નાયિકા વિશે શંકાશીલ વિચાર આવ્યો. એ કોણ હશે? એનો વંશવેલો કેવો હશે? એની માં જરૂર બધી 3 ટપકા છે. આ લખવું જરૂરી છે કારણ કે આગળનો વિચાર પ્રસ્તુત નથી. પતિતા જ હશે. ઓ, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. આ જે વિરામચિહ્નો જે છે, આ પ્રશ્ન પૂછે તો એના ઉત્તરમાં આ જે વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરવાથી એનો જે ભાવ જે છે યોગ્ય રીતે પ્રગટ થતો હોય છે. 7મો પ્રશ્ન છે, પંકજમને ગુજરાતી ભાષામાં બોલતા સાંભળીને નાયકે શું કહીને તેના વખાણ કર્યા? તો ગુજરાતી ભાષામાં બોલતા સાંભળીને નાયકે વખાણ કરતા કહ્યું, તમારી બોલીમાં કેવી અદ્ભુત મીઠાશ છે. આવી મીઠી અને મધુર બોલી કે ગુજરાતણમાં સાંભળી નથી. 8મો પ્રશ્ન, સેલ્વી પંકજમ કયા કયા ક્ષેત્રમાં મોખરે રહી હતી? તો સેલ્વી પંકજમ જે છે ભણવામાં, નર્તન એટલે નૃત્યમાં, વક્તૃત્વ અને લેખનમાં મોખરે રહી હતી. 16મું ચેપ્ટર પૂર્ણ કરે. 17મું પ્રકરણ છે, નામ છે પથ્થર થ થ ધ્રુજે. અલંકાર તમે લો તો સજીવ અલંકાર બને. અને ક્રિયા વિશેષણ તરીકે તમે લો તો રીતિવાચક ક્રિયા વિશેષણ છે. કાવ્યનો પ્રકાર છે ગીત. એના કવિ જે છે નિરંજન ભગત. પ્રશ્ન લઈએ. પહેલો પ્રશ્ન, નિરંજન ભગતના કાવ્ય સંગ્રહોના નામ જણાવો. જે જાણીતા છે તે કાવ્ય સંગ્રહમાં છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને 33 કાવ્યો. બીજો પ્રશ્ન, આ બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? છંદોલય બૃહતમાં. ત્રીજો પ્રશ્ન, આ આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં કયા કાવ્ય દ્વારા નિરંજન ભગતે પ્રગટ કરી છે? ઉત્તર છે પ્રવાલ દ્વીપ. ચોથો પ્રશ્ન, આ ગીતમાં કોની વાણીનો નિર્દેશ કરેલો છે? ઈસુ ખ્રિસ્તની, કારણ કે કાવ્યમાં બાઇબલનો પ્રસંગ ટાંકેલો છે. એ ઓલિયો જે સંત આવી છે એમાં ઈસુ ખ્રિસ્તની વાણીનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ કાવ્ય એટલે કે પથ્થર થ થ ધ્રુજે એ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? છંદોલય બૃહતમાંથી. છઠ્ઠો પ્રશ્ન, જેણે પાપ કર્યું ન હોય એ કે તે પહેલો પથ્થર ફેંકે. એ કે અને ફેંકે અંત્યનુપ્રાસ અલંકાર થાય. આ પંક્તિમાં કઈ પ્રેરણા પ્રગટ થાય છે? એનું નામ છે આંતરખોજ. 7મો પ્રશ્ન, પથ્થર થ થ ધ્રુજે આ પંક્તિ કયા અલંકારમાં છે? ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખો. તો ઉત્તર છે પથ્થર થ થ ધ્રુજે આ પંક્તિ સજીવ અલંકારમાં છે. અને ક્રિયા વિશેષણમાં તમે લો તો રીતિવાચક ક્રિયા વિશેષણ છે. 8મો પ્રશ્ન, આ કવિ એટલે કે નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? સ્વાતંત્ર્યોત્તર કાળના, આઝાદી પછીના આ મોટા કવિ છે. અંગ્રેજીના પ્રોફેસર હતા. ગુજરાતીમાં પણ તેમનું સારું યોગદાન છે, અંગ્રેજીમાં પણ તેમનું સારું યોગદાન છે. 9મો પ્રશ્ન, ગામની ભાગોળે લોકોનું ભેગા થવાનું કયું કારણ હતું? ઉત્તર, ગામની ભાગોળે લોકોનું ભેગા થવાનું કારણ એ હતું કે અનાચર આચરનારી અબળાને, અબળા એટલે સ્ત્રી, અનાચર એટલે ખરાબ કામ, દુરાચારમાં લખી શકાય. અનાચર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવાનો હતો. 10મો પ્રશ્ન, કવિનો હાથ સાથે કંપન અનુભવે છે. કંપન એટલે ધ્રુજારી. લોકોની નિષ્ઠુર ન્યાય બુદ્ધિ જોઈને કવિનો હાથ કંપન અનુભવે છે, કારણ કે અબળાને પથ્થર મારીને એ અબળાને મોતને ઘાટ ઉતારવાની છે. આવો અન્યાય જોઈ, નિષ્ઠુર ન્યાય જોઈને કવિનો હાથ કંપન અનુભવે છે. 11મો પ્રશ્ન, પોલિયો એટલે ફકીર થાય. પોલિયો આદમી શા માટે થંભી ગયો? ઉત્તર, આ ઉલટા એટલે બદચલન વાળી સ્ત્રી, બદચલન સ્ત્રી. પથ્થર મારી નાખવાનું કહેતા પોલિયો આદમી થંભી ગયો. આ સંવાદ એના કાનમાં આવે ને એટલે ત્યાં થંભી ગયો કે આ શું? આ 2-3 લાઈનનો પ્રશ્ન છે. આ કાવ્યમાંથી શો જીવન સંદેશ પ્રગટે છે? ઉત્તર છે સૌએ આંતરખોજ કરવાની જરૂર છે. માણસથી જાણે અજાણે નાનું કે મોટું પાપ થાય છે. એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ નથી. કોઈએ કુકર્મ કર્યું હોય તો તેને આ રીતે નિર્દયપૂર્વક મારી નાખવાનો કોને અધિકાર નથી? આ રીતે નિર્દયપૂર્વક મારી નાખવાનો કોઈને અધિકાર નથી. કોને શબ્દનો એટલે તમે કોઈને વાંચો, કોઈને અધિકાર નથી. અને ખરેખર એવું છે, દરેક વ્યક્તિ તો એવું સમજતી હોય કે હું પ્રામાણિક છું, હું સત્યવાદી છું. અને આત્માને પ્રશ્ન પૂછે ને ત્યારે ખબર પડે કે પોતે કેટલો છે. અને આજે માણસ દરેક જગ્યાએ તમને આવું જોવા માટે મળતું હોય છે. અને
એવા સ્લોગન લઈને પણ માણસ ફરતો હોય છે, આંતરખોશ કરતો હોતો નથી. આ કોણે શબ્દ છે ને એના બદલે તમારે કોઈને શબ્દ વાંચવાનો છે. ગુજરાતીમાં એટલે હિન્દીમાં કહેવાય છે ને, સો ચૂએ માર્કે બિલ્લી હચકો ચાલ્યું, એના જેવું છે. એટલે પોતાના દુર્ગુણ જોતો નથી, બીજાના દુર્ગુણ માણસને બહુ આસાનીથી દેખાતા હોય છે. ચલો 13મો પ્રશ્ન છે, આ પણ 2-3 વાક્યમાં લખી શકો પ્રશ્ન છે. ઓલિયાનો ન્યાય સાચો છે સાથી, અથવા આ પ્રશ્ન આજે પણ પૂછી શકે, ઓલિયાનો ન્યાય સાચો સાથી ગણી શકાય? ઉત્તર છે, જીવનમાં જાણે કે અજાણે નાનું કે મોટું પાપ ન કર્યું હોય એવું દુનિયામાં કોઈ નથી. તો પછી કોઈને આ પ્રકારનો ન્યાય તોડવાનો અધિકાર હોતો નથી. જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાના આ શબ્દો સાંભળી પથ્થર લઈને ઉભેલા લોકોના હૈયાના દ્વાર એટલે અંતરાત્મા ખુલી ગયા. ઓલિયાએ લોકોની ખોટી ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી અબળા એટલે સ્ત્રીને ઉગારી લીધી, એટલે બચાવી લીધી. આ દૃષ્ટિએ ઓલિયાએ જે ન્યાય કર્યો તેને સાચો ગણી શકાય. આ 2-3 વાક્યમાં પ્રશ્ન કામમાં આવ્યો છે, દીર્ઘમાં પણ કામમાં આવે એવો પ્રશ્ન છે. આની સાથે 7મ ચેપ્ટર પૂર્ણ કરી. 18મો આવે છે, આંસુભીનો ઉજાસ. રાઇટર છે દિલીપ રાણપુરા. નવલકથામાંથી લેવામાં આવેલું છે, માટે તેનો પ્રકાર જે છે નવલકથા અંશ. દિલીપ રાણપુરા નું પિતાજીનું નામ નાગજીભાઈ રાણપુરા. તો આખું નામ શું થઈ ગયું? દિલીપભાઈ નાગજીભાઈ રાણપુરા. તેમનું જન્મસ્થળ કયું છે? ધંધુકા. તેની પ્રશસ્ય એટલે વખણાયેલી નવલકથાઓ કઈ કઈ છે? સૂકી ધરતી, સૂકા હોઠ, આંસુભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગરે પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં. આ તેમની જાણીતી નવલકથાઓ છે. 4થો પ્રશ્ન, તેમના નવલિકા ગ્રંથોના નામ આપો. એ છે રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ. 5મો પ્રશ્ન, લાગણીના ફૂલ, છવી તથા સુગંધ સંબંધોની આ રેખાચિત્રો કોના છે? દિલીપ રાણપુરાના. 6થો પ્રશ્ન, વાત એક માણસની સાહિત્ય પ્રકાર કયો છે? ચરિત્ર નિબંધ. 7મો પ્રશ્ન, એમની સંસ્મરણોની અનુભવ કથાઓ કઈ કઈ છે? ઉત્તર છે દીવા તળે ઓછાયા, ભીતર, શિક્ષક કથાઓ તથા આ ભાવની ઓળખ એમની સંસ્મરણોની અનુભવ કથાઓ છે. 8મો પ્રશ્ન, આ પાઠ એટલે આંસુભીનો ઉજાસ શામાંથી લેવામાં આવેલો છે? તો નવલકથા જે છે એમાંથી લેવામાં આવેલો છે આંસુભીનો ઉજાસ. 9મો પ્રશ્ન, દેવરાજને મલક શા માટે સાંભળે છે? એમનો પ્રદેશ શા માટે યાદ આવે છે? કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવ્યું છે, સ્વર્ગમાં ફેરવ્યું છે, માટે દેવરાજને મલક યાદ આવે છે. દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા? કારણ કે તે એવું માનતા હતા કે દીકરો નજર સામે રહી કામ કરે, 8-10 આના કમાય અને મદદરૂપ બને. તેથી પછી તમે તો આખું લખજો. મેં 3 ટપકા કર્યા છે, તમારે અહીંયા 3 ટપકા નથી કરવાના, પણ પ્રશ્ન પૂછે તો લખવાનું. તેથી દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા. 11મો પ્રશ્ન, ભગવાનભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું? ઉત્તર છે ભગવાનભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું કે તમારો છોકરો ભણશે તો એનું જીવતર સાથે તેના ભાઈ બહેનના જીવતર પણ ઉજળી જશે. ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે. વસુધા તો માની ગોદ છે, તેને માવતરની જરાય ખોટ નહીં ચાલે. એ રીતે ઉછરશે અને ભણશે. આ આશ્વાસન દેવાની માને ભગવાનભાઈએ આપ્યું. એટલે આશ્વાસન જે છે, આશ્વાસન ભગવાનભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું? તો પછી આ છે આ આશ્વાસન દેવાની માને ભગવાનભાઈએ આપ્યું. આ દેવો નામ છે, પાત્ર છે, એની આ મમ્મી છે. દેવાની માને ભગવાનભાઈએ આપ્યું. હવે 18મું ચેપ્ટર પૂર્ણ કરી. 19મું ચેપ્ટર આવે છે ઈશ્વર સર્વવ્યાપી. એના રાઇટર છે આનંદ શંકર ધ્રુવ. આનંદ શંકર ધ્રુવ એ ખૂબ ગ્રેટ ફિલોસોફર કહી શકાય. ઈશ્વર સર્વવ્યાપી એનો પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ. એના આધારે પ્રશ્ન આવી શકે. પહેલો પ્રશ્ન છે આચાર્ય આનંદ શંકર પિતાજીનું નામ જણાવો. તો બાપુભાઈ ધ્રુવ. તો આખો ઉત્તર આ રીતે મળે છે. આચાર્ય આનંદ શંકર ઉપનામ છે, અટક છે તેમની, આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. આચાર્યનું બિરુદ આવે છે, ઉપનામ કહી શકાય. ધ્રુવ તેમની અટક છે. આચાર્ય આનંદ શંકર ધ્રુવનું વતન કયું? અમદાવાદ. એમનું વતન જે છે અમદાવાદ. ત્રીજો પ્રશ્ન,
આનંદ શંકર ધ્રુવ સાહિત્ય જગતમાં કઈ રીતે પ્રસિદ્ધ છે? તો આનંદ શંકર ધ્રુવ જે છે સાહિત્યમાં સાહિત્ય મીમાંસક, તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે. 14 પ્રશ્ન, બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે કોણ નિયુક્ત થયેલા સાહિત્યકાર ને ઓળખો? અથવા તો ઉપકુલપતિ આ કોણ, અને આ તે પ્રશ્ન બે રીતે પૂછી શકાય. બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે તરીકે કોણ નિમાયું? અથવા તો બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે નિયુક્ત થયેલા સાહિત્યકારને ઓળખો. તો આ નામ છે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. ધ્રુવ તેમની અટક છે. આચાર્ય તેમનું બિરુદ કે ઉપનામ કહી શકાય. તો કે તેમને આચાર્ય ઉપનામ તે લખેલું નથી, પણ એમની વિશેષ ઓળખમાં આચાર્ય શબ્દ વાપરી શકાય. ઈશ્વર સર્વવ્યાપી કૃતિ શેમાંથી લેવામાં આવી છે? હિન્દુ ધર્મની બાળપોથીમાંથી. 6 પ્રશ્ન, જગતના ધર્મો વિશે આનંદ શંકર ધ્રુવનો કયો ગ્રંથ છે? તો જગતના ધર્મ વિશે આનંદ શંકર ધ્રુવનો ગ્રંથ છે ધર્મ વર્ણનો. 7મો પ્રશ્ન, આનંદ શંકર ધ્રુવને બનારસમાં કઈ પદવી એનાયત થઈ હતી? ડોક્ટર ઓફ લિટરેચરની. 8મો પ્રશ્ન, ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? ઈશ્વર પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય સ્વરૂપે જોવા માટે મળે છે. 9મો પ્રશ્ન, વિદ્યાર્થીએ શિક્ષકને શું પ્રશ્ન પૂછ્યો? વિદ્યાર્થીએ શિક્ષકને પ્રશ્ન પૂછ્યો કે પરમેશ્વરે આખું જગત એની શક્તિથી ઉત્પન્ન કર્યું છે એ ખરું, પણ એણે એ શેમાંથી ઉત્પન્ન કર્યું છે? આ પ્રશ્ન વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યો. જેમ વડના ટેટા, વડ શામાંથી ઉત્પન્ન થયો? તો ટેટાના બીજમાંથી ઉત્પન્ન થયું. આ જગત શેમાંથી ઉત્પન્ન થયું એના વિશે બધી સમજૂતી આપે છે. 10મો પ્રશ્ન છે ખારો પદાર્થ. આપણે ગુજરાતી ભાષામાં તેને મીઠું કહીએ છીએ, હિન્દીમાં નમક કહીએ છીએ. ખારો પદાર્થ મીઠું કહેવાય છે. આ વિધાન સમજાવો. કારણ કે કેમ એને મીઠું કહીએ છીએ? ઉત્તર છે રસોઈમાં મીઠું ન હોય તો ફીકી લાગે, એટલે કે એનો કોઈ સ્વાદ રહેતો નથી. તેમાં મીઠું નાખવાથી જ રસોઈ સ્વાદિષ્ટ એટલે કે મીઠી બને છે. તેથી ખારો પદાર્થને મીઠું એવું કહેવામાં આવે છે. 20મો પ્રશ્ન છે બા એકલા જીવે. ચેપ્ટર છે બા એકલા જીવે. એનો સાહિત્ય કૃતિ જે છે એનો પ્રકાર છે ગીત. એના રાઇટર છે મુકેશભાઈ જોશી. મુકેશભાઈ જોશીનું પૂરું નામ શું છે? પૂરું નામ છે મુકેશ દુર્ગેશભાઈ જોશી. મુકેશની જોડણી આમ લખાય. મોટે ભાગે મુકેશમાં લોકો રસો કરતા હોય છે. મુકેશ આમ કરે તો આ જોડણી ખોટી છે. આ ના આવે, આ આવે. મુકેશભાઈ જોશીના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો કયા કયા છે? કાગળને પ્રથમ તિલક, ત્રાણ અને 2 પંક્તિના ઘરમાં. 3જો પ્રશ્ન, મુકેશભાઈ જોશીના નોંધપાત્ર નાટકોના નામ આપો. કયા કયા નોંધપાત્ર નાટકો છે? તો જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી, ને એટલે અને ડોલરિયો રાજા. 14 પ્રશ્ન, મુકેશભાઈ જોશીને કયા કયા પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે? સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ એટલે પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને હરીન્દ્ર દવે એવોર્ડ 2010માં તેમને પ્રાપ્ત થયેલો છે. આ પ્રશ્નથી જુદી રીતે પૂછી શકે નીચેનામાંથી કયો પુરસ્કાર મુકેશભાઈ જોશીને મળ્યો નથી કે મળ્યો છે? માટે બધા નામ લખી નાખ્યા છે. 5મો પ્રશ્ન, 2 પેઢી વચ્ચેના અંતરને કારણે જૂની પેઢીને ખાલીપો મળે છે. આ વેદના કયા કાવ્યમાં જોવા મળે છે? તો કાવ્યનું નામ છે બા એકલા જીવે. આવી જ એક નવલિકા હતી જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનું અંતર દર્શાવનારી. એના રાઇટર હતા રાવી પાઠક. નવલિકાનું નામ હતું મુકુંદ રાય. એમાં પણ આ જ ભાવ હતો, 2 પેઢી વચ્ચેનું અંતર. પણ નવલિકા જે છે એનો વાર્તા જે છે જુદા સ્વરૂપમાં લખાય, આ ગીત સ્વરૂપમાં છે. બા એકલા જીવે. બાનું વાલ કેવું છે? ઉત્તર છે બાનું વાલ રસગુલ્લાની ચાસણી જેવું છે. ઉપમા અલંકાર પ્રશ્ન બહુ સામાન્ય યાદ રહે એવો પ્રશ્ન છે. 7મો પ્રશ્ન, કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી છે? એટલે સમય રૂપે. કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું છે. વેકેશન પૂરું થતાં જ સંતાનો ફરી પોતાને શહેર રવાના થતાં જ ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયો. સુનકાર અને સન્નાટો ઘરમાં જાણે પહેરો ભરી રહ્યા છે. આટલી પંક્તિ ઉત્પ્રેક્ષ અલંકાર થાય. જાણે શબ્દ આવે ને એટલે ઉત્પ્રેક્ષ અલંકારમાં આવે પંક્તિ. જેથી ફરીથી કોઈ બાળક રૂપી પંખી બાના લાડ પામમાં આવી ન શકે. આજે લોકો પોતાનું વતન છોડી શહેરમાં આવતા હોય છે, લોકો દેશ છોડીને પરદેશમાં સ્થાયી થતા હોય છે. ત્યારે જે જૂની પેઢી જે જગ્યાએ હોય ઘરે,
ત્યારે એમને જે એકલતાનો જે અનુભવ થતો હોય છે એનો ભાવ અહીંયા પ્રગટે છે. મુકુંદરાજી નવલિકા જે છે એમાં જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેના અંતરોમાં દીકરો જે છે એ જૂની પેઢીના અંતર ધરાવનાર અને પિતાને કેવું માનતો નથી અને ઘર છોડીને પછી મુંબઈ જતો રહે છે. એવી ત્યાં એ નવલિકા છે. બહુ સરસ એ પણ નવલિકા સરસ છે, મુકુંદરાય વાંચવા જેવી છે. આની સાથે 20મું ચેપ્ટર પૂર્ણ કરી 31માં આવે છે અનુરુદ્ધનો ગૃહત્યાગ. નવલિકા એના રાઇટર છે ડોક્ટર હરજી વલ્લભ દામાણી. હરજી વલ્લભ ભાયાણી ના પિતાજીનું નામ જણાવો. તેના પિતાજીનું નામ છે ચુનીલાલ ભાયાણી. એ દામાણી શબ્દ નહીં, ભાયાણી વાંચો, ચુનીલાલ ભાયાણી. અહીં હરજી વલ્લભ હરજી દામાણીમાં આ શબ્દ થઈ ગયેલું છે. અનુરુદ્ધનો ગૃહત્યાગ એમનું જે નામ છે ડોક્ટર હરજી વલ્લભ ભાયાણી. તો હરિવલ્લભ ભાયાણીના પિતાજીનું નામ જાણો, એટલે દામાણી શબ્દ નહીં ભાયાણી શબ્દ આવશે. હરિવલ્લભ ભાયાણીના પિતાજીનું નામ છે ચુનીલાલ ભાયાણી. તેનું વતન જણાવો, તો એમનું વતન નામ છે મહુવા, સૌરાષ્ટ્રમાં. ડોક્ટર હરિવલ્લભની વિશેષતા કઈ છે? એ તો ઉત્તર છે તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. તેમણે અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓના સંપાદનો કરેલા છે. ચોથો પ્રશ્ન, કમળના તંતુ આ જે છે પ્રકરણ એમાં શું છે? કમળના તંતુ જે નવલિકા જે છે અનુરુદ્ધનો ગૃહત્યાગ એમાં શું જોવા માટે મળે છે? તો અનુરુદ્ધનો ગૃહત્યાગ કમળના તંતુ જે છે એમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ વાર્તાના રૂપમાં આલેખ્યેલા છે. અનુરુદ્ધનો ગૃહત્યાગ એ શામાંથી લેવામાં આવેલું છે? તો કમળના તંતુમાંથી. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠમાં કોની કથા આવેલી છે? તો અનુરુદ્ધની પ્રવજ્યાની. પ્રવજ્યા એટલે દીક્ષા થાય. માતા તરફથી પહેલી વાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે અનુરુદ્ધને શું થયું? ત્યારે અનુરુદ્ધને નથી શબ્દના અર્થની ખબર પડી, સમજણ પડી. 8મો પ્રશ્ન, બિરંજ બનાવની પ્રક્રિયાની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે? 2-3 વાક્યનો પ્રશ્ન પૂછે તો કામમાં આવે. બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગે કોઈ જાણતું નહોતું. દરેકે પોતપોતાની જાણકારી મુજબ એના પર તુક્કા લગાવ્યા. આ ચર્ચામાંથી એટલું સમજાય છે કે આ કુમારોને જીવન અને જગત કેમ ચાલે છે તેની સમજણ જ નહોતી. એટલે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં ફક્ત રમૂજ એટલે આનંદ સિવાય બીજું કોઈ મૂલ્ય નથી. ચલો એને 9મો પ્રશ્ન લઈએ. તથાગતે ઉપાલીને પહેલા દીક્ષા શા માટે આપી? ઉત્તર છે તથાગત રાજકુમારોની નિરભિમાની શબ્દ આમ લાગે, નિરાભિમાની શબ્દ ખોટો છે. જોડણીમાં પૂછાય તો નિર્ભિમાની જોડણી આ રીતે આવે. નિર્ભિમાની વૃત્તિથી પ્રસન્ન થયા હતા એટલે તેમણે રાજકુમારોના આગ્રહને વશ થઈ ઉપાલીને પહેલા દીક્ષા આપી. 21મા ચેપ્ટરને પૂર્ણ કરીએ. હવે આવે છે 22મો પ્રશ્ન છે. 22મું ચેપ્ટર છે એનું કાવ્યના જે ભાણી ઇન્દુલાલ ગાંધીના રાઇટર છે. આ જે ભાણી જે કાવ્ય જે છે તેનો ઉર્મી કાવ્ય પણ કહી શકાય અથવા તો કથા કાવ્ય પણ કહી શકાય. ઇન્દુલાલ ગાંધીનું ઉપનામ છે પિનાક પાણી. પિનાક પાણી બહુરી સમાસ થાય. ઇન્દુલાલ ગાંધીના પિતાજીનું નામ આપો. તેનું પિતાજીનું નામ છે ફૂલચંદ ગાંધી. તેનું વતન છે મકનસર, મોરબી. એમના કાવ્ય સંગ્રહ કયા છે? તેજ રેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઈંધણા અને ઉન્મેષ તેમના કાવ્ય સંગ્રહ છે. સમાજની વિષમ સ્થિતિનું કવિએ વિધક કયા કાવ્યમાં કર્યું છે? કાવ્ય નામ છે બાણી. બાણી કાવ્યમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? કંગાળ દરિદ્ર કન્યાની કરુણાનું વર્ણન કરવામાં આવ્યું છે. 6થો પ્રશ્ન, આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? આ કાવ્ય ગોરસીમાંથી લેવામાં આવેલું છે. 7મો પ્રશ્ન, ભાદરને કાંઠે કપડાં ધોતી બાણીની શી મૂંઝવણ છે? ઉત્તર, બાણી ભાદરને કાંઠે કપડાં ધોએ છે પણ એની મૂંઝવણ એ છે કે એના સાવ ચિંથરેહાલ કપડાને જોરથી પછાડીને ધોવાશે દે તો પછાડે તો એ પણ પહેરી ના શકે કારણ કે ફાટી જાય એવા છે. 8મો પ્રશ્ન, બાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? રાતનો સમય, કારણ કે તેના ફાટેલા તૂટેલા કપડાં હતા એટલે દિવસે પોતે બદલી શકે તેમ હતી નહીં, માટે રાતનો સમય, અંધારી રાતનો સમય પસંદ કર્યો. 9મો પ્રશ્ન, કમખાએ કર્યો કેવડો ગુનો આ પંક્તિ જે છે બાણના મુખે મૂકી કવિ શું કહેવા માટે માંગે છે? ઉત્તર, આ પંક્તિ બાણીના મુખે મૂકીને કવિએ
સામાજિક આર્થિક વિષમતાની દારૂણ એટલે ભયંકર સ્થિતિની સામે ભાણીની કરુણ કઠણાને વ્યક્ત કરી છે. એના માટે એની આબરૂ ઢાંકવી મુશ્કેલ છે. આબરૂ એટલે ઇજ્જત થાય, ફારસી શબ્દ છે. આવો સમાજ પૂછાય તો આબરૂ સમાજ પૂછાય તો એનો અર્થ આ રીતે લખી શકાય: મોઢાનું તેજ. તત્પુરુષ સમાસ જીપીએસસીમાં 2017માં આબરૂ સમાસનો ઓળખો પૂછાય હતો. એટલે આબરૂ એટલે મોઢાનું તેજ, તત્પુરુષ સમાસ થાય. 10મો પ્રશ્ન છે, કવિ ભાણીને શું કહે છે? શા માટે? તો કવિ ભાણીને રંકની રાણી કહે છે, કારણ કે એ ઠંડીથી ધ્રુજતી, પોતાના નિર્વસ્ત્ર શરીરને ઢાંકતી, ઠેસ ઠેબા અને ગોથા ખાતી પોતાના કુબામાં પહોંચતા જ પટકાઈ પડે છે, જે ગરીબાઈની પરાકાષ્ઠાનું સૂચન કરતી હોવાથી કવિ ભાણીને રંકની રાણી કહે છે. 23મો પ્રશ્ન છે, સમતા અને બંધુતાના પથદર્શક. એનો પ્રકાર છે ચરિત્ર નિબંધ. એના લેખક છે કિશોરભાઈ મકવાણા. એનું ઉપનામ છે કિમિયાગર. ચલો પ્રશ્ન લઈએ. કિશોર મકવાણાના પુસ્તકોના નામ આપો. તેના પુસ્તકો તમને 6 આપેલા છે. તમને કોઈ પણ 2-3 યાદ રહે તો બહુ થઈ ગયું, કારણ કે કોઈ પ્રશ્ન પૂછે તો તમને યાદ રહી શકે. સ્વામી વિવેકાનંદ, સામાજિક ક્રાંતિના મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સમર નહીં સમરસતા, સ્વાભિમાનના તીર્થસ્થાનો, રમણ મહર્ષિ અને મળવા જેવા માણસ. બીજો પ્રશ્ન, તેમને કયા પુરસ્કાર પ્રાપ્ત થયા છે? સ્વામી તિલક પુરસ્કાર, પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર તેમને મળ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, ડોક્ટર સાહેબના મતે બંધુતા એટલે શું? તો ડોક્ટર સાહેબના મતે બંધુતા એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના. આંબેડકર સાહેબના મત પ્રમાણે ભાઈચારાની ભાવના. ચોથો પ્રશ્ન, લ્યુથર કિંગ શા માટે શહીદીને વર્યા હતા? અબ્રાહમ લિંકને ગુલામીની પ્રથા દૂર કરી, લોકશાહી મૂલ્યોને મૂર્તિમંત કર્યા હતા, માટે શહીદીને વર્યા હતા. 5મો પ્રશ્ન, ડોક્ટર બાબા સાહેબના કયા ગુણો જોવા મળતા હતા? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરમાં કોમળ હૃદયના, પ્રેમાળ, ભાવુક, નિર્ભિમાની હતા. તેઓ દેખાવે કડક હતા, પણ નિકટના માણસો સાથે તેઓ પ્રેમાળ હતા. તેમને બાળપણમાં કટુ એટલે ખરાબ અનુભવ થયા હતા. તેમ છતાં તેમના સંસ્કારો અને દૃઢ મનોબળને કારણે તેઓ જીવન વ્યવહારમાં સમતા, બંધુતા અને કરુણા જાળવી શક્યા હતા. અંતિમ પ્રકરણ છે 24મું, શરત. એનો પ્રકાર છે નવલિકા. એના રાઇટર છે એન્ટવ ચેખોવ, જે રશિયા દેશના વતની. એનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવેલો છે. અને શરત જે પ્રકરણ જે છે એનો પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. જોઈએ પ્રશ્ન પહેલો, એન્ટવ ચેખોવ કયા દેશના વતની હતા? રશિયા. એન્ટવ ચેખોવનું પૂરું નામ શું છે? પૂરું નામ છે એન્ટવ પાવલોવિયા ચેખોવ. એન્ટવ ચેખોવને કયો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? પુશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એના વિશ્વવિખ્યાત નાટકો કયા છે? તો ધ સિંગલ અને ધ એરી ઓરિયાડ. શરદ નવલિકાની મૂળ વાત કઈ છે, એટલે કે શામાંથી લેવામાં આવે છે? તો ધી બેટમાંથી આ નવલિકા લેવામાં આવેલી છે. એનો અનુવાદ કરનાર કોણ છે? તો ધી બેટ નો અનુવાદ કોણે કર્યો છે? કયા નામે? તો ડોક્ટર રમેશભાઈ ઓઝાએ ધી બેટ નો અનુવાદ શરત નામે કર્યો છે. એટલે કે શરદ નવલિકા જે છે એ અંગ્રેજીનો કૃતિ છે. અનુવાદ કરનાર ડોક્ટર રમેશભાઈ ઓઝા. મૂળ કૃતિ છે ધી બેટ, ધ બેટ. શરદ કોની વાર્તાનો અનુવાદ છે? એટલે મૂળ વાર્તા કોની છે? એન્ટન ચેખોવની આ મૂળ વાર્તા છે અને તેનો અનુવાદ કરનાર છે ડોક્ટર રમેશભાઈ ઓઝા. પછીનો પ્રશ્ન આપણે લઈએ એન્ટવ ચેખોવની. બેંક માલિકે કેદીના કપાળે શા માટે ચુંબન કર્યું? બેંક માલિકને પત્ર દ્વારા જાણવા મળ્યું કે કેદી પૈસા સ્વીકારવા તૈયાર નથી, ત્યારે ખુશ થઈને તેણે કેદીના કપાળે ચુંબન કર્યું. એટલે કે જીવનની વાસ્તવિકતા, આધ્યાત્મિકતાને સમજાઈ ગઈ. અને શરદ જે છે તમે વાંચો તમને ખ્યાલ પડે કે બહુ અદભુત નવલિકા છે. અને જીવન શું છે એની વાસ્તવિકતા જ્યારે સમજણ પડી ગઈ ત્યારે એમને પૈસા લેવાની ના પાડી. બેંક મારીને કેદી પૈસા લેવાની ના પાડી. વાંચન દ્વારા યુવાન વકીલની દૃષ્ટિ વિકાસનો ખ્યાલ જણાવો. જેલમાં હતા ત્યારે એમને કઈ રીતે પસાર કર્યું? વાંચન કર્યું. વાંચન પર તેને ખાસ ભાર મૂક્યો. તો વાંચન દ્વારા યુવાન વકીલની દૃષ્ટિ વિકાસનો ખ્યાલ જણાવો.
ઉત્તર છે વાંચન દ્વારા યુવાન વકીલની દૃષ્ટિકોણ બદલાઈ ગયો, એટલે કે દૃષ્ટિ બદલાઈ ગઈ અને દૃષ્ટિ વંચાય. આ જે છે દની નીચે રૂ છે, અને રૂ કહેવાય, ઋષિનો રૂ. આ જે છે રૂ છે આ રીતે. જેની નીચે આવે કૃપા, તો એને કેમ કૃપા વાંચતા નથી, કૃપા જ કહેવાય, કૃષ્ણ જ કહેવાય. પણ બધા કૃષ્ણ કૃષ્ણ બોલે જાય, શ્રી કૃષ્ણ તો આમ જ આવે, એટલે એને દૃષ્ટિ વંચાય. વાંચન દ્વારા યુવાન વકીલની દૃષ્ટિ બદલાઈ ગઈ. તેણે પુસ્તકો દ્વારા ગીતો ગાયા છે, પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણ્યો, તેને ધર્મનો ઉપદેશ આપ્યો, તેણે પોતાના જીવનને નવી દૃષ્ટિ આપી, તેણે ભૌતિક ભોગ વિલાસ પર મોહ ન રહ્યો. માટે જે શરત હતી ને એ શરત ભંગ કર્યો અને જે સમય હતો એ સમયની પહેલા બહાર નીકળ્યા. વાંચન દ્વારા આટલો બધો ફેરફાર થયો એટલે જીવનની વાસ્તવિકતા તેને સમજાઈ ગઈ. તો આ રીતે મિત્રો આ 9મો પ્રશ્ન પૂર્ણ કર્યો. હવે 10મો પ્રશ્ન છે, અંતિમ પ્રશ્ન. યુવાન વકીલે શું મંતવ્ય જણાવ્યું? યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મટીપ અંગે એ મંતવ્ય જણાવ્યું કે આમ તો આ બંને પ્રકારની સજા અનૈતિક છે, પણ જો બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો એ જન્મટીપની સજા પસંદ કરશે, કારણ કે બિલકુલ ન જીવવા કરતા કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. પછી ક્યારે એના જીવનમાં એક મૂડ આવી જાય, નુક્કડ આવી જાય અને માણસનું જીવન આખું પલટાઈ જતું હોય છે. આવો ભાવ મિત્રોમાં જોવા માટે મળે છે. તો આની સાથે આ જે ચેપ્ટર જે છે આપણે શરત નવલિકા અને ધોરણ 12નું પ્રકરણ જે છે, પ્રકરણ નંબર 13 થી 24 સુધીના જે પીરસવાના બાકી હતા, જે પ્રસ્તુત કરવાના બાકી હતા, મિત્રો પૂર્ણ કર્યા છે. આ પ્રશ્નને મિત્રો તમે ધ્યાન આપજો, કોઈને કોઈ સ્વરૂપે તમારે વિષય વસ્તુમાં તમને કામમાં આવશે જ. મિત્રો આની સાથે વિડીયોઝને પૂર્ણ કરવાની પહેલા એક મારે તમને ખાસ વાત કહેવી છે કે આ વિડીયો પીરસ્યા પછી અમારી પાસે માત્ર એક જ તમારી પાસેથી અમારી એક જ અપેક્ષા હોય છે કે તમે લાઇક્સ કરો, આપનો પ્રતિભાવ જણાવો અને આપને વિડીયો યોગ્ય લાગે છે તો તમે મિત્રો સુધી શેર કરો, કારણ કે દીપ સે દીપ જલે, જ્ઞાનથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી હોય છે. એવી ભાવના સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.